આજ તો આખી રાત ઊંઘ આવી નહીં. શમલો કાલ નાટક કરી ગયો એ ખબર પડતી નહીં. મારા હંગાથી મજાક કરી ગયો છે કહું એ ખબર પડતી નહીં. આજ તો ગામમાં જઈને તપાસ કરવી છે. ફરી ગયું છે કે ફરી ગયેલો નાટક કરી ગયો મારા હંગાથી, એટલે નક્કી તો કરવું જ પડશે. અને મારા હંગાથી નાટક કરી ગયો હોય ને અને મશ્કરી કરી ગયો હોય ને તો શોમા પૂંજા પછી તમારું મોત જ છે. મારો બેટો શેવા નાટક કરી ગયો પાછો. જોને હાથ ઉકલું ના ભમી ગયું હોય વણું તો ગામમાં બીજા હંગાથી કોકના હંગાથી તો નાટક કર્યું છે કા. ગામમાં જઈને તપાસ તો કરવાની જ છે. આજે આ મગજ પાકી ગયું છે મારું. મગજ કોમ હાલતું નહીં. પેલા શોમા કાકા વગર ના બેહી શકતો અને અત્યારે શોમો કાકો પહાણ હોય છે ને એટલે નહીં બેહી શકતો. કંટાળી ગયો છું. કાલના મારા પહાણ હતા ને આખી રાત ઊંઘવા નહીં દીધો મને. હું ઓશો ખોલીને જોઉં ને એટલે એ માણસ જોડે ગુવળ હોય ને એ આખી રાત ઓશો ખુલ્લી રાખી દે. ઓશો એ બંધ કરતો નહીં. આખી રાત બીક એવી લાગી કીધું કોઈ આઘું પાછું ના કરે ને તો સારી વાત છે. માણસ હું ઊભો થાઉં ને તરત જ ફટ લઈને ખાટલામાંથી ઊભો થઈ જાય. જે હું બોલું ને એ શેરી પાછળ રહે એવું બોલે. અત્યારે હાલ કીધું જો આગા પાછા થયા એટલે એવાનાથી છુટકારો મેળવી અને પછી મેળવીને હોય ગામમાં નાહી આવ્યો. હોટલે કીધું જઈને બેહું એકલો મગજ ફ્રેશ કરું, ચા બા પીવું, તાને મારું ઠેકવાનું પડશે. ખરેખર આમ કોઈ કોમ હુજતું નહીં. ખબર પડશે પાછી હકીકત શું છે. કેવા મૂર્તન આવો સરપંચ આવો. લીલા લેર છે તમાર તો. હા ફકર લીલા લહેર દેખાય છે તમને? કેમ આ ઠંડા સાયલા બેહી જશે ને? કોઈ સુખમાં બેઠું હોય કોઈ દુઃખમાં બેઠું હોય. દુઃખ તો લાગતું નહીં તારા મોઢા ઉપર. ગરમી કેટલી બધી પડે છે. ઠંડા સોયા ના બેચ્યા હું તાર તડકા દઈને બેહી રહી. તારા એકલાના ઉપર જ ગરમી પડે છે, બીજા કોઈના ઉપર ગરમી જ નહીં પડતી. અત્યારે મારું મગજ ઠેકોણે નહીં. મહેરબાની કરીને યાર તવો કરશો નહીં. તમારે જે કોમ નીકળ્યા હોય ને એ કોમ કરી આવો. હા તે વાપરવામાં ફોન રહેશે. પેલા પટી ગયા હોય તો તમે હાલી દીધા મને. હું કા હાલી દઉં? તાણ પછી પંચાયત હું લેવા કરો છો? અમે તમારા પાસે માગવા આયા. હા તે તો શું ઘેર મેકી જાય તો હાલું. એટલે સરપંચ સલાહની જરૂર નહીં, સપોર્ટની જરૂર છે. એટલે કોઈને કર્યો સપોર્ટ ગામમાં તો તમને કરશે. અમોન કોઈને કર્યો છે? બસ તારે કોકને ના કર્યો તો કોઈના પાસે સપોર્ટની આશા ના રખાય. તો પછી કોઈને સલાહ મફતની ના લાતા ને. તમે તમારું કરો, અમે અમારું કરીએ. એટલે આટલો બધો આમ ગરમ જેમ થઈ જાય છે. ઘેરે જવાતું નહીં, કોઈ બેહી રવાતું આજે નહીં. ઉઘરાણીયા પથ્થર ફાડતા જી કોકના લીધા હોતા વાપર. ઉઘરોણિયા પત્તર નહીં ફાડતા. શિકરા શોમા કાકા 2-4 દાડોથી હું થયું છે એ ખબર પડતી નહીં. હા મને ખબર પડી. શું ખબર પડી? ચોમલાન ફરી ગયું છે. ઓવા મગજ જ કોમ નહીં હાલતું. હું ઢીલું છું ને. મારા પહાણ આઈ નાટક કરી એટલે હાથુકલું ફરી ગયું છે. તમારા પહેણ આવ્યા હતા એટલે હાથુકલું ફરી ગયું છે. સરપંચ હા ચૂકલું ફરી ગયું છે અને મોણસ જેના પહેણ જાય ને એ બસ એનું પકડી પાડે તે એ જ બોલવાનું. તમે બોલો છો ને તો હું તમારે જેવું બોલવાનું અને તમારે જેવું કરવાનું. બીજું કોઈ નહીં. મોણસના મગજમાં લોર આવી ગયો છે ને ઇન્દમ નહીં ફરી ગયું હોય. અમે ઈવન તો હું મોટો કોઈ મોમેરો ભરવાનો છે તે લોડ આવી ગયો છે. તો સારું પણ સંગ એવો ચાલ્યો તો ને એટલે મોણસ પટી ગયો છે. પૈસે ટકે કેવા હું માંગો છો તમે? તારા હંગાથી ફરતા તે મેં ફેરવી નાખ્યું. તે ફેવરી નાખ્યું તો કોઈ કાડું અવરું પૈસે ટકે પટાઈ દીધા છે. એ સરપંચ અમે રોટલા ખવડાવીએ છીએ, કોઈ પટાઈ દેતા નહીં. રોટલા ખવડાવતો હોય તો માણસ ખરો ને દવાખાને લઈ જાય. હું જતી લાઈન જાઉં. તું તો ગરજવ શું ગરજવ કેવાય. ખરા ટાઈમથી માણસને ફરતો મેલી દીધો. શરમ આપી દો તને શરમ. સ્વાર્થી માણસ લે તું તો. દીવાના પહેન રહીએ તો આખી જિંદગીથી કંટાળી જઈએ. એવું થાય કે ટૂંપો ખાઈને મરી જઈએ. હા અમને ખબર પડી. વેણી ખાવું હતું ને એટલે શમા કાકા અને હું પટી ગયો ફરી ગયું છે. ઇજ્જતથી વાત એટલે લબડ તો કરી દીધો સમલાણી. એની ખાવાની વાતો ના કરતા. કીધો ભાઈ એને ખવડાવતો નહીં અને હું અત્યાર સુધી પેટ પૂરું કરું છું એનું. ભાઈ સતી ખવડાવ. આજ સુધી તારું પૂંછડું પકડી ફળ્યો છે. આજ સુધી ફોલી ખાધો છે. કશું હોય નહીં એટલે હું ફરતો કરી દીધો. હા તમને બધાને દયા આવતી હોય તો તમે લઈ દો બધા. શું કા લઈ ગયા? ઓમ સમકા ખભા બેહારી ફરતો તો ને લઈ જા કે તું. પંચાયત કરતા આવડે છે ને આખા ગામની એટલું કરતા નહીં આવડતું. પંચાયત ઇનામ નહીં કરતા. તારા અંગથી ફરતા તું કે તો ડગલો ભરતા એટલે કી હશે તને. ઓય કરિયાણું લાવવાના પૈસા નહીં. ઘેર ને દવા કોને છોથી લઈ દઉં? ઓય કોક જોવો તો ખરા કે મફત ના ખવડાવતો. સમલાઈ લાવતો કરિયાણું છોથી લાવતા. બધી વાતો કરતા ખબર છે. બધી ખબર જ છે તમને તો
એવું આયુ. ના રખાય, એવું ના રખાય. ના, ના. કેમાં છેલ્લી બહાર વાર- માણસ જતો હોય ને તો એને હાચવવો પડે, અને ખરા ટાઈમ તું નહીં હાચવ તો બીજો કોણ છે હાલે ઈ? ખરા ટાઈમ આવ્યો એટલે દોષનો પોટલો નાખી દેવાનો ખેમાન માથે. આ તે બધા નાખે જ કા વાત રોજ કરો પહાડ લઈને તો તે. ફરતા એટલે તો કે ખાલી અડધો કલાક પહાણ બેહો ખબર પડશે. ના તો વાપરું ફરી જાય. તાન પછી એટલે આવડ આવ ફેવરે હું શું કરું તાન? કેમ હું કરું એટલે હું શું કરું તાન? હવે મારો બાપો શું કર્યો? બેંકમાં મેલીને જોશે કે મારો મિલો ચાલે છે તે લાઈ લઈ જાઉં હું. અમે ખબર પડી રહી છે, ઓળખી ગયા તને. ખીચામાં સોમા કાકાનો બંડલ હતો ને એટલે પૂંછીને મારો બેટો ખાઈ ગયો, અને અમે સોમા કાકા પણ કોઈ નહીં, ખાલી જબ્બો લાગો છે એટલે સેવા મેલ દીધા. હુકા આબરૂ કાઢી છે મળી જા ઢોકણીમાં પોણી લઈ, અને પૈસા ના આવે તો શોખ મંદિર બેસી જા વાટકો લઈને. ભીખ માંગે તો કોઈ કાલ છે હિંમતીએ દેવા થયા. હાર તમારો સમય છે ને તાર સુધી ઉડો, તો અમારો સમય આવશે ને તે ધોળા દાડા ઉડાડીએ મેલશું. ઉડાડે એમાં ઉડી ગયો. અરે પેલા દવા કરાવરાય પછી ઉડાડજે બીજો ને. આ તને કીધું હારા ઓરછા જેટલા આવે એટલા ગોધા મેલી જ હોય છે. ગોધા જેટલા આવે નહીં એટલા. બધા કે હે અને ખંભુએ પડશે લઈને જોકી તને બાપન દવાખાના. ના ના કાલે હરતો ફરતો હતો એટલે કોઈ રોટલો ખાવા ના બોલાવતું, કોઈ પાણી પીવા ના બોલાવતું ને. એટલે તો કોઈ કહેવા ના આવે. બધું શરીરથી જ કી પછી ઘેર આઈ પડે એટલે ખવરાઈ પીવરાઈને જીવાડ્યા તાર સુધી કોઈને ના કીધું, અને મોદો પડ્યો એટલે બધા મારા ઉપર તળી બેસી ઇન્દમ નહીં ખવડાવી હતી. ઘણા રૂપિયા વાપર્યા છે ને હા, મગજ જો. નહીં ખાધું. નીકળો મગજ બગાડ્યા કરો. તમે તમારું કામ કરો. અને મગજ બગડી ગયું તાણે. બગડી ગયું છે પેલાનું, અને તારું એને બગડી જાય છે. એટલે માર ભૈયા દવાખાને લઈએ પોત પછી આઘા કરી કોકના પાછી વેચવા લઈએ. ભાઈબંધ છે તું સાત આલે ને એનું ભાઈબંધ કહેવાય. આ કીધું હાલજો 50,000. શું કાલું મારું શું ભાઈબંધ છે? તમને હાલતા જોર આવતા ને બીજું કોણ હાલશે? લઈએ કે ગોમમાં ગણાય છે વેચવા મરે છે. મારો બેટો ખરા ટાઈમ સોમા કાકાને ફરતા મેલી દીધા છે. હું પૈસા હતા એટલે સોમા કાકા હેરો વાઈ દેવાનું છે. હું કરવાનું મારે? આયા અડધો કલાક ભાષણ આલી અને સંભળાઈને જતા રહ્યા. હું શું કરું તાણે? મારા પાસે તો પૈસાની સગવડ છે નહીં. પૈસા હોત ને તો આ કોઈને ખબર ના પડવા દોત, અને બારે બાર દવાખાને લઈ જઈ અને કમ્પ્લીટ કરીને પછી ઘેર લાવત. વાત તો સાચી છે પણ ઈવાની કેવી ભલે કડવું છે પણ સત્ય છે. કારણ કે સોમા કાકા અત્યાર સુધી ઈવન પાસે પૈસા હતા, તાર સુધી પહાણના પહાણ રાખ્યા, અને જો જરૂર પડે ને એ કણ ઈવનના ગુદામાંથી કાઢીને હાલતા, મોરી થઈ થઈને બધું કામ કરી હાલતા. ના કોક તો કરવું પડશે. પણ વિચાર કરું છું કના પાસે જવું ને કના પાસે જઈને ઊભો થવું તો મને થોડો ઘણો ટેકો થાય. અને ઈવન દવાખાને પોકાડું કના પાસે. હું આખા ગામમાં ખોરું છું વાયકણ હું કરીશ લે તું મારું કોમ છે તારે? તારું જ કોમ છે જે છે એ. શરમ વગરના શરમ આપી દો તને. અમે બધું ફૂંચી મેલ્યું, કશું રહ્યું નહીં પહાણ એટલે મેલી દીધો કૂતરાને ગોળી રખડતો. તારો પૈસા તો તને તું લઈ જા તાર ઘેર, રોટલો ખવડાય ખબર પડે. એટલે હું કા લઈ દો? મારા ઘેર કોમ કરવા આવે તે હું લઈ જાઉં ને મારા ઘેર. તારા ભાઈને ખવડાવું તો તારા ઘેર કોમ કરે. આપણો ભાઈ આપણાથી છેટો હે ને જાય, આપણે છૂટો મેલે તાને કર. આટલી ગળા તારી ઓગળી પકડી ફર્યો છે રે, તારા શેરી ફર્યો છે, તારા સુખ દુઃખમાં સાથ આલ્યો છે ને, અને આજે તીને રખડતો કરી દીધો છે. શરમ આપી દો, શરમ તને. કોઈ રખડતો નહીં કરી દીધો હોય મારા ઘેર રહ્યા. અત્યારે હાલ ઘેર જ મેલીને આવ્યો છું. આ તું તને તું કરું કે બેજો નહીં છો કુવો વાળો કઈ મરી જા હતો. જીવણિયા એવું નહીં લ્યા. ઈ ના પહાણ બેસે છે ને તે તાવડો ચાલુ કરી દીધો આખો દાડો, મગજ પકવી નાખ્યું છે. એમાં તો ઘેર બેહાતું નહીં. મને ખબર પડી અમે ઘેર એકલા મેલીને આવો તો મરી જાય તો વધુ ના આવે કા એકલા તને મરી ગયા. હરખું બોલ મારા કોઈ મહી નહીં નાખવાના. અરે મહી નાખવા બેઠો છું તું, મને બધી ખબર પડે છે. ન કઈ વાના હંગાતી ના હોય તું, ઈના હંગાતી ઈને એકલો મેલે ખરો. શરમ વગરના બધું ફૂંચી મેલ્યો, 1 રૂપિયો પહાડ મેલ્યો નહીં ના. માપમાં બોલ જીવણિયા, માપમાં બોલ, મેળો માલે નહીં. તારો સંગ જલ્યો ને તારની તો કોઈ લઈ આવતી નહીં. તારા લીધા તારા લસણે બધો, બીજું કશું નહીં. ના હોય તો એને દવા બવા કરાય. ઓ જીવણિયા જો દવાઈ કરાવી છે અને દાખલે કરવા છે, પણ મારા પાસે પૈસા નહીં. લે તું થોડા ઘણા ઉછીને હાલ, હું તને પાછા લીધું ભાઈ. એટલે મારા એક મજૂરી કરવા એને મોકલી હતી તે હું આલું પૈસા. તારા હંગાતી ફરે છે, તારા કરવું પડશે બધું. પૈસા તી વાપરે જો કે કી એટલે કેટલું કાઠું પડે છે ભાઈ. શું નો કહું તો ખરા. તો લઈ જા કાન દવાખાને. ભાઈ શું તે મારા ઘેર મજૂરી કરી વાત ને તો દવા કરાવી દો, કમ્પ્લેટ થઈ ગયો હતો તારે. ઓ
ના હોય તો લઈ જા દવા કરાય રસ્તોમાં ફેર વીઘો વેચી માર ના હોય તો કરવાથી હે ને એનું બધું વેચી માર્યું હોય ને અમે તારો વીઘો આગો પાછો કરકે ખબર પડે આટલી ગયા શું કે આટલા પૈસા લાવો આ ધંધો કરીએ પેલો ધંધો કરીએ બધું ફૂંચી મેલ્યું કશું મેલ્યું નહીં મરી જાય ને તો રૂપિયો મેળવા નહીં ના ખીચામાં ઓહો એવો કરી મેળ્યો સતી લુખ્ખા શરમ મગજ ના શરમ આપી દો તને આ તો મારા ઘેર 2 ધોકા મેલો પણ મેં કીધું આ મગજ ફરી ગયો ને એટલે કશું એટલે નહીં ધોખા મેલવાન મહિના ખોટ બેઠો છે આટલો બધો તાલેવાર હોય તો લાખ રૂપિયા લાય હું તો ઉછીના લઉં છું પાછા આલી દો લાય મારા પાંચ જો પૈસા છે હું આલુ લે તો તાર પાસે ભાષણ આલતા જ આવડે છે ખાલી અરે ભાષણ તો આલુ જ પડે કરે કરે આટલી ગણાતી ઉડાડે છે ની રૂપિયા તો તું છે તું લુખ્ખો છે તારો બાપો લુખ્ખો તો આવું જ કરતો મારો ભાઈ અરે ભાઈ તો કદી છે. રોટલો ખવડાવે છે કદી પાણી પાય છે કદી ચા પાય છે હારી કૂતરા નાખું પણ એનું તો કટકો આ તો બધા આટલા બધા હેત હના આવે છે અરે એ તો આવું જ કા ભાઈ સા ભાઈ મારા લઈ જા. પાસે લેવા તો તારા ભાઈને કમ્પ્લીટ વાત ના તારા ભાઈને ખોળામાં બિહાર રાખશે કે મારા કે રોટલા તોડવા ના આવે આ તારે લીધો જીનું ફરી ગયો બીજું દેખા કોઈ દેખા નહીં. ના મારું મગજ જતું ના તમને બે આલી શીખા દવા બવા તો નહીં પાય કોઈ લાફો મેળો તો દોત પડી જાય શરમ આપી દો તને શરમ આપી દો ગોમાં હારે જે કેવો છે એને લઈ ફરતો ને શેરી એને જ ફેરવી નાખેલું છે કે બીજું બધું રહ્યું ને ઘરનું એ બધું અના આવે કઈ મો બીજું કશું નહીં આ ઓછો નહીં પાછો મૂર્છન્ય વાળો મારા ઓરસા જોવો કે ગામમાંથી જેટલા આવે છે ને એટલા ગોધાઈ હેઠા થઈ જાય છે એટલા ગોધા મેલી અને હેઠા થઈ જાય છે સલાહ વસ્તુ રહી ને એ મફતમાં મળે છે એટલે સલાહ દરેક મફતમાં આલે હવની હે પૈસા લો કે ખબર પડે તારો ભાઈ થાય છે ને એમ તો નહીં આલે રૂપિયો એ મને લાગે છે બીજું કશું નહીં આ મારા હંગાતી હતા તે લોસન લગાડશે મને કાકો પાછું થઈ જાય ને રહી જાય છે કોઈ કહેવાનું રહી જાય તો દાવો બેહાવા કર અડધો કલાક માઈ કાલું બોલો જે બોલવું હોય કોઈ થળિયા બેહતા ને કોઈ હાલવા નહીં આવતા ને એટલે તમોન બધાને આટલો બધો રેલો આવતો હોય ને આટલી બધી દયા આવતી હોય તો ઉછીના પૈસા આલો લાવો સ્ટેમ્પ કરી આલું તમારા પૈસા રૂપિયો પાછો આલી જોઈએ લાવો એમ જેમ નહીં હાલતા એ કઈ બીજું કોઈ નહીં આ મેણો બધા મારે કાઠું પડતું છે એમ કાઠું પડવાની વાત નહીં કાઠું એ પડે છે અને માણસ ગોડો થઈ જશે ને મને એ ગમતું નહીં ગમે તે પણ મારો જીગરી ભાઈબંધ હતો વાત કરો છો તે હાલ મારા પાસે પૈસા નહીં ને એટલે હું રખડી પડ્યો છું લાવો તમે બધા પૈસા આલતા હોય તો હું હાલ દવા કોણ લઈ દઉં ખબર છે કેવા હું તને સમજુ છું તારે તને પછી? અત્યારે બધા બોલતા હશે ને એટલે કાઠું પડતું છે ઘેર વલ્લી કુસ્તી કરતી હોય બાયડા ધમણ વાળો કરવા જઈએ છો મેળ આવતો છે પણ ખેમા ગોમ મારા તને જ કી કર સોમા કાકો હવાર પડી નહીં કિશોર ભાઈ કે ખેમા ના ઘેર હોતી કિશોર ભાઈ કે ખેમા ના ઘેર એ બિચારો ખાવાની આશાઈ માર ઘેર આવતો કોઈ ગામમાં થાય ના પણ પાડતો અત્યારે એટલે. બીજું અત્યારે કોઈ જોતું નહીં રે ખરા અત્યાર સુધી મેં હારું કર્યું મેં રોટલા ખવડાયા એ કોઈ વાતો નહીં કરતું પણ આ મોદા પડે ને એટલે આખા ગામના આવીને મને વૈકરીઓ મેળો મારી જાય છે ગોમ મારા જે કે ને એ તારે હભરવું પડી જાય અને જેના ઘૂંટડા તારે પીવા પડશે ખેમા તો આ વર્ષા જેના ગુંઠળા પાવા આવે છે પણ એમ નહીં કહેતા કે લે 50,000 આલું દવા કરાવી દે હું કહું છું ના હોય તો જીવની વાત ના કરીએ લુખો ભિખારી કૂતરું આવે તો એને રોટલો નાખું પણ તો એને ચોમલા કરી ચા ના પાઉં આવું કેતો તો તાણે તારું પોતાનો બેટ ભાઈ કે એમને આ કળિયુગમાં પોતાનો ભાઈ છે એ ભાઈનો નહીં તો પછી મારો તો હું થવાનો હા એમાં પણ આવું બન્યું હે ને અમે સરપંચ મને એ ખબર નહીં આવું હના બન્યું આ સુબરના મારા ઘેર આયા ને આ યોના વાળી ચાલુ જ કરી દીધી મોણને વિચાર્યું છે વધાર અને આ બાયરી રહીને આવતી નહીં ને એટલે યાટન આવી ગયું છે એટલે મગજમાં લોર ખરો ને વધી ગયો લાગે છે હું ગમે તેવું આખું પાછું કરીને છટકો કરીને લાવવાનું કરતો તો બાયરી એટલે બધા તો તમે તો મજા લેતા હતા તમને તો મજા આવતી હતી કે સોમનાથ બાયરી નહીં આપવા દેવી એટલે મેં શું કે ના પાડું ઈવાની બાયરી લાવવા લેતા હું મારા જીવના જોખમ ઈકન જેલો છું આ ઈવાના ભાઈ રે કોઈ દાડો જ્યાં સીવાના હારા નીકળ ના શું કરવા મરી જાય તો મું મરી જાય આ માણસ તો વહેલા આત્મહત્યા કરી નાખી હોત કોયલ નહીં આવત કે હું મરી ગયો એ તો હું સુધી હાથ લાવું કાલ લાવું 2 દાડા શેરી લાવું પોહલે આટલો જીવાડ્યો છે પણ અમે કેવા વણું કરવા તો જવાય નહીં કોઈ મણનું ફળી ગયું છે તો તેનું લાઈને શું કરવાનું મૂળ તો ગોડા કરે કોઈ આવી મારો ઉળી વચ્ચે ઉપાડી થઈ છે કેમાં મારું શેર તો આવ્યો તોર જેના પાહેન રતો તો એને બધું કઈ નાખ્યું એટલે ગામ મારા રહ્યા ને બધા તને ચૂંટી ખાહે સારું કર્યું એ કોઈને ના પાડ્યું અને આ મોદો પડ્યો એટલે બધા કહેવા આવશે મને એટલે કોઈ વલ્લભ બહેન વાત નહીં થાય તને સોમા કાકાને ગમે તે થાય યા ભાઈ સાહેબ કોકના અહીં ભીખ માંગ્યો મજૂરી જો હાથી રહ્યો પણ એને તો હું વાંચ કર્યા વગર નહીં મેલું જોડો હા તે હોય બેઠા બેઠા વાત નહીં થતા ને તમે બધા કલર મફત ત્યાં છો ખાલી 4 શબ્દો બોલીને જતા રહેવા વાળો છો ટેકો કરવા વાળો એકે નહીં બધા પોલા છો કંટાળી ગયો ઓય આવીને બેઠો ને મેં મગજ બગાડીને મેલી દીધું બધા અહીં આવીને ગોધા મેલી દો છે સારું કર્યું એ કોઈને નહીં દેખાતું મોદા પડ્યા ને એ આખા ગામને દેખાય છે
ના ના મારી જાત વેચાઈ જાય ને તો ભલે વેચાઈ જાય, પણ સોમા કાકાને તો હોશ કર્યા વગર નહીં મેળવા. દવાખાને બતાડવું તો પડશે જ. ડૉક્ટરનું શું કેવું થાય છે, શું કારણે આવું બન્યું છે, શા આ માણસ આમ કરે છે? ના હોય તો જવા દે ઘેર ને લઈ જવા દે દવાખાને. ગમે તે ઘરમાં એકાદો દાગી આખો પાછો કરી નાખે. ઉતરો ઉતરો. વાયકણ બખાડો ના કરતા વધારાનો. વાયકણ બખારો ના કરતા વધારાનો. ચલો સીડી ઉપર ચલો. સીડી પર ચલો. હું સીડી ઉપર ચડવો દર. હું સીડી ઉપર શરૂઆત ધર. આવો પાછળ પાછળ. આવો પાછળ પાછળ. જે થતું હોય ને એ ડોક્ટરને કહી દેજો પાછા. જે થતું હોય ને પાછો ડોક્ટરને કહી દેજો પાછા. તમને કહું છું. તા મન કેમ શું? ચેકઅપ કરાયો તારે ખબર જ પડશે. ચેકઅપ કરાયો ને તમને જ ખબર પડશે. મારા નહીં તમાર. મારે ને તમાર. આવું સાહેબ. આવો સાહેબ. હું નહીં પૂછતો, હું નહીં પૂછતો. એ મને જવાબ આલે છે. એ મને જવાબ આલે છે. બેહો બેહો. બેહો બેહો. તમે હોય બેહો સાહેબ બહાર. તમે હોય બેહો સાહેબ બહાર. સાહેબ જોજો શું થયું છે. સાહેબ જોજો. શું થયું છે? હા જોઉં છું. બોલો શું તકલીફ થઈ? બોલો શું તકલીફ થઈ? કાકા તમને ચેક કરવાના છે. કાકા તમને ચેક કરવાના છે. એ એ, કાકા નહીં, કાકા નહીં. એ ભાઈ. એ ભાઈ. સાહેબ આ ડખો છે મત વાઈ લઈને આવ્યો છું. સાહેબ આ ડાકો છે ને હું તો વાઈ લઈને આવ્યો છું. તમને હું તકલીફ છે મને કયો તો એની દવા કરું હું. તમને શું તકલીફ છે મને કયો ને તો એની દવા કરું હું. એ ભાઈ સમજાય કે યાર કોક. કે ભાઈ સમજાય તો કોક. અલ્યા યાર તમે મારી દવા કરવા આવ્યા છો કે મારા પણ દવા દેવા આવ્યા છો? તમે મારી દવા કરવા આવ્યા છો કે મારા પણ દવા લેવા આવ્યા છો? એ સાહેબ સાહેબ ઓન 4 દાડાથી ફરી ગયું છે ને એટલે તો દવાખાન લઈને આવ્યો છું. સાહેબ હવે 4 દિવસથી ફરી ગયું છે ને એટલે તો દવાખાને લઈને આવ્યો છું. મને તો એ ખબર પડતી નહીં પેશન્ટ કયું છે. મને તો એ ખબર પડતી નહીં કે સર જેવું છે. મારા દવા કોની કરવાની? મારે દવા કોની કરવાની? એ ભાઈ તમે બીમાર છો કા? એ ભાઈ તમે બીમાર છો કા? સાહેબ આજે બીમાર છે. સાહેબ આને બીમાર છે. મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. શાંતિથી તમને જે તકલીફ હોય મને કયો હું દવા કરું. સ્વાતિજી તમને જે તકલીફ હોય ને એ મને કયો હું દવા કરું. મને લાગતું નહીં મારી દવા થઈ જવાનું લાગે છે. મારા દવા કોણ જવું પડશે? મને લાગતું નહીં મારી દવા થઈ જાય મારે દવા પર જવું પડશે. એ ભાઈ યાર સમજાવો તો કોક અમને. એ ભાઈ સમજાવો તો કોણ? સાહેબ આ ડખો છે મત વાઈ કણ આવ્યો છું. સાહેબ આડો પોતે મતો વાતો લઈને આવ્યો છું. આમાં મને એ ખબર પડતી નહીં કે પેશન્ટ કયું છે. માનો મને એ ખબર પડતી નહીં કે પેશન્ટ કયું છે. એ કાકા એ કાકા વારે કો પાણી કરો પાણી કરો. દવા કોનું મારું છે? હું ડોક્ટર છું. દવાખાનું મારું છે હું ડોક્ટર છું. વારે કર. પાણી કર. એ ભાઈ કોઈ સમજાવો કે યાર. એ ભાઈ તો કામ જાવ કે સાહેબ મારા અંગાથી વાત કરો. મારા અંગાથી એ તો ગોડો છે. સાહેબ મારા અંદર વાત કરો એ તો ગોડો છે. ના તમે બે લાયા છો. ગોડો તો હું છું. ના તમે દાદા તો હું ગોડો છું. કીધું ને કે હું ગોડો છું. કીધું ને. મને નહીં લાગતું કે હવે ઠેકવાનું પડે. પેલો ડોક્ટર
અત્યારે કન્ફ્યુઝ થઈ ગયો છે. આ આખો દવાખાનાનો માલિક થઈ જાય છે કે મારો દવાખાનો છે, તું બહાર નીકળ. સાહેબ નહીં મેળા, તમે જજો નીકળજો. તમે જજો લેકરજો. આપણે બે ઘેર જઈએ. આપણે ઘેર છીએ. હું ઘેર જાઉં છું. હું ઘેર જાઉં છું. હે ભગવાન હે રામ, હે ભગવાન હે રામ. જાવડી ઉતરો પડો ના. ચાંદનો ઉતરો પરોના. અલ્યા પૈસા હું મોદો નહીં. પછી મોદો નહીં. હા અમુક ખબર પડશે આટલી ગરા પારકા પૈસે લેર કરી છે. મારા ભાઈ પાસે કેટલા પૈસા હતા બધાથી પટાઈ દીધા છે. અમુક ખબર પડશે આ દવાખાને લઈ જઈએ એટલે અને ખર્ચો કરીએ ને તાણે તને ખબર પડશે કે શું થાય છે. અમુક પૈસા ઘરના કાઢે ને તાણે તારો ખબર પડશે કે મજૂરી કરેલા પૈસાનું શું થાય છે. આ મારા ભાઈને કેટલા પૈસા ભેગા કર્યા હતા. અત્યારે તો એને મજૂરી કરવાનું હોતા ના. આ મારા ઈકાને વાત ને તો સારું હતું પણ આ વાનું પૂંછડું પકડીને ફર કરતો હતો ને તે અશ્કરે એના જેવું કરીને મેલ્યું. અમુ લઈ જાવ દવાખાને કઈ ના આવ્યું છું આજે કીધું દવાખાને લઈ જા અને મારા ભાઈનું હોશ કરી દે. ઘણા પૈસા વાપરે અહીંથી તો ખર્ચો કર્યા વગર હોશ નહીં થાય એવો રે. અને પૂછો જીવનલાલ બેઠા બેઠા હની વાત મોડી છે. અમુ સરપંચ તમને શી ખબર નહીં મારો ભાઈ મોદો પડ્યો છે ને. શાનું પડ્યો? લ્યો તમને ખબર જ નહીં. શું થયું? અરે મારા ભાઈનું તો ફરી ગયું છે. આપણે બોલીએ ને એને બોલ કરે છે શિખર મગજ જ કોમ નહીં હાલતું. બોલો લે હાના થયું આ બધું? આ ખેમલાનું પૂંછડું પકડી ફરતો તો શું થયું મને શું ખબર. ઈના શેરી ફરતો તો ઈને હું ખવડાવ્યું મને શું ખબર. કોને ફેરવી નાખ્યું હોય. તારા હંગાત કોઈ નાટક કર્યું તું? મારા હંગાતે ઘણું નાટક કર્યું તું. મને તો રીહ ચડતી કીધું 4-5 લાફા તોડી નાલી દઉં પણ મી લાફો મેલ્યો ને તે મને હો લાફો મેલ્યો. બોલો તો જીવણિયા ખેલ તો તારા અહીંયા કાઢી તો જો જ છે. અરે ખેલ કાઢી જો શું કરવાનું. હું તો વળી જીવણિયા મગજમાં એવું રાખતો તો કે મારા અંગાથી સમલો મસ્કરી કરી ગયો છે પણ ખેમો ભેગો જ છે ને એટલે એ કહેતો હતો કે ફરી ગયું છે અને મેં તને પૂછ્યું ને તું એ કી ફરી ગયું છે એટલે તમારે ઘેર આવ્યો તો આયો તો મારું મગજ પકવી નાખ્યું તું. હા તે વાયા મારું મગજ પકડી રીત તો નાખ્યું. એવી ચડી હતી ને તે મોઢા મેઘા દોત ના મેલોત. સરપંચ શિકારા ખેમલાય હું ખવડાવ્યું તે ફેરવી નાખ્યું મારા ભાઈનું મગજ. બોલો નક્કી જીવણિયા મને એવું જ લાગે છે હો. અત્યારે મોણસ ઉપર ભરોસો ના રખાય. પહાડ રહી નક્કી કોઈ ખબરાઈ દે ને તો મોણસ નું ભમી જ જાય. હા બધું લેવું હોય એટલા અત્યારે તો તે પણ વાત તું હું કામ ગુડાઈ રહ્યો છું? મારે હું લેવા દેવા? સમાચાર લીધા કે ના લીધા? મેં તો સમાચાર લીધા અને ખેમલાને જઈને કી આવ્યો છું. કીધું લે દવાખાને લઈ જજે અને હોશ કરી દેજે. અલ્યા કોઈ કીધા ફેર ના પડે મૂર્ખા. પણ જઈને આપણા હંગાથી જવું પડે. હા, એ વાત સાચી છે સરપંચ પણ હું કામ કરજો મારે શોથી પૈસા આલવાના હું શોથી ખર્ચો કરું. વાતો કરો છો તે અલ્યા હંમેશા વાતો કરવાની આવી છે લ્યા. એટલે સરપંચ કોઈ હું મારા ઘેર રાખ્યો સાથે એનું ફરી ગયું છે. ખેમલાના ઘેર રહ્યો છે અને ઈ કણ ફરી ગયો ખર્ચો રહ્યો કરશે મારો. એ બુદ્ધિ વગરના મૂર્ખા તારો ભાઈ કહેવાય. મારે તો પૂરેપૂરો ટેકો આલવો પડે અને ભલે તું ના બોલું તું કોઈ નહીં પણ ખેમલા હંગાતીએ જવું પડે લ્યા. આજ સુધી મારા ભાઈને મને ટેકો નહીં આલ્યો. જો ત્યાં બોલ્યો છે લાફા મેલ્યા લડાઈઓ કરી ઝઘડા કર્યા હું લેવાને ટેકો આલું. જીવણિયા એ બધું રહ્યું ને હાથો તો એટલે બધું સંભાળાય. અત્યારે ગોડો મોણો થઈ ગયો લે એવું પકડીને બેહી ના રવાય. સર- જવું પડે લ્યા. મારા ઘેર ખબર લેવા આવ્યો ને મારા ઘેર મજૂરી કરવા આવ્યો મને પૈસા આલવા આવ્યો હોત ને તો હું એને ટેકો કરો તો. અલ્યા એ તો ગોડો છે પણ તું તો ડાયો છે કા? સરપંચ હું ડાયો છું પણ એનો ગોડો છે ને એના એક પડી રહ્યો છે. ઓય મારા રહ્યો હોત તો હું રોટલા ના ખવડાવું. એવું બધું મગજમાં લઈને ના ઉભું રહેવાનું હોય. ના સરપંચ મારા કોઈ લેવા દેવા નહીં એને જે કરવું એ કરો. જીવણિયા જો અત્યારે માણસો જેવા થઈ ગયા દુનિયા ઉપર. હાથો હોય ને એટલે ખભો મિલાવા ના જાય પણ મળી જાય ને એટલે ખભા ઉપર પેલી પાલખી લેવા બધા જ હોય. એટલે હું તો એમ કહું છું સમજી જા. ખબર લેવી પડે અને સમાચારે પૂછવા પડે. આવા ટાઈમે ખબર નહીં લે તો દુનિયા વાતો કરશે. વાતો તો કરશી દુનિયામાં આ ગામમાં બધા વાતો તો અને સમાચાર એવા મળ્યા ને કે ખેમો કી દવાખાને લઈને જોશે. એટલે મને એવું થયું કે પેલો જીવણિયા ઘેર જાઉં સમાચાર લઉં કે જીવણી જોશે કે નહીં જો. અરે હું બગડ્યો તો કીધું દવાખાને લઈ જજે અને ખર્ચો કરીને હોશ કર. હા પણ આપણા સમાચાર તો લેવા પડે કે જીવણ. સરપંચ સમાચાર લેવા પછી લેહાડો આપું છે હું તને બોલાવા આવ્યો છું મૂર્ખા. એવું છે લેહાડો તાર
કીધું એટલે બદલાઈ ગયો તું તો લ્યા. આમ તમે જતા હોય ને હું ના આવું એવું થોડું ચાલતું હશે. એ તો મારો ભાઈ છે. તમે તો ખાલી મેલામાં ભાઈ છો તોય આવો છો અને મારે તો જવું જ પડે કે. જોયું ને એકી પલસી છે હો, મારી ગયો પાછો મારો બેટો. અમે લેવું હોય તો અમે ભાઈ પાન ભાઈ 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 કરે છે. મારે તો કશું લેવું નહીં. એનું નખો દેવાનું જોતું નહીં કશું મારે. એ આવું ના બોલાય, આવું ના બોલાય. મારે શું કરવું? આ નખો દે પેલા વાપર્યું બધું આ ભૂગલ છે મારે જીવણિયા જૂનું અત્યારે નાવ ઘેરવાનું હોય તો સરપંચ અત્યારે મળવાનું મગજ કોમ નહીં હાલતું. જૂનું નહીં આ નવું જ છે. અત્યાર ઘડી જે પૈસા વાપર્યા ને એ સોમલાના ખેમલા ઘણા વાપરી નાખ્યા. બધું પૂરું કરી નાખ્યું. એટલે જીવણિયા જો એ બધું ફરી ગયું. અત્યારે આપો જઈને ખેમા પાન તપાસ કરીએ. દવાખાન લઈ ગયો છે કે ફેરવવા લઈ ગયો છે? જવું તો પડશે. એટલે ધ્યાન તો રાખવી પડે જીવણિયા હેર. અને આ તો નક્કી ના કે ઊંઘારી અમે લાગ્યા. આવ્યો છે કે નહીં આવ્યો હું ખબર સરપંચ દવાખાન જઈ જીવણિયા દાખલ કરી દીધો હોય તો ના આવ્યો હોય. હા એ વાત સાચી છે. ખેમો તો દેખ ખેમલો એકલો જ છે ને તને ટોપી તો દેખાતો નહીં જીવણિયા. એ સરપંચ આવ્યો ને. આ જોજો મારા ભાઈની હાલત કરી છે અને એ મૂર્તને વાળા અમે સી આવું ચમકું છું નહીં જન બનાયો. ઊંઘવા દે કે યાર, આખી રાત ઊંઘવા નહીં દીધો એટલે તો અત્યારે ઉતાગરો થઈ માં તો ઊંઝો છું. તું શાંતિથી ઊંઘે છે અને પેલા સંબંધી મેલે છે લ્યા. પોધ્યા નહીં જીવણિયા, ઊંઝા છે હમી રીતના જો. આ સિસ્ટમ છે રહ્યો ઊંઘવાની. હારું છે તે માણસ ઉઠી નહીં ગયો ને કે બધાની ઊંઘ હરામ કરી નાખે. ભાવ ભાવ કા બંધ્યા છે ખાટલા બંધ્યા કા. આ પેલો હકડું નહીં રહેતું હપું છું એટલે બધી કાઢ્યા છે. તું આખડું નહીં રહેતો હું મહિને નાખવાનો મારા ભાઈને. મને બધી ખબર પડે છે તારી. હમણાં અઢાઈ કલાક મોકલ્યો ને તો ખબર પડી જાય સરપંચ આને. આ હું છે આ ટેપ સાલું ચાલુ રહેશે બંધ નહીં થતી. ઓની કેસેટ વેટાતી નહીં જીવણિયા બિલકુલ. અલે આવી રીતે ના બંધ કરવાની હોય મરી જા તારો ભા. ઉઠાડ જા ઉઠાડ. મુઠાઈ છોડી કાઢ. એ ભાઈ છોડી કાઢ મુઠેથી. ઊંઘી ગયો તો તો ખેવા દવાખાન લઈને જતો તો ને? સરપંચ દવાખાન તો લઈ ગયો તો જઈને આવ્યો દવાખાન. તે દવા ના કરી? શું દવા કરે? ચાલ. ડોક્ટર ને તગડી મેળ્યા બે દણન. ડોક્ટર ને કોક ભણાવી છે તે એમાં તકલીફ મળ્યા, બીજું કોઈ નહીં. દવાખાનો કોઈ વતાડવા નતો લઈને ગયો બધાને. તાણે તપાસ કરાવવા લઈને ગયો તો દુઃખ શું થયું છે? પણ દવા તો કરાવી પડે કે. દવાખાન જો હોય તો એમને થોડો પાછો લાવવાનો હોય. ગોળી લાવવી પડે, ઇન્જેક્શન લાવવું પડે. એ બધું લાવવાનું. મને બોલવા દે. દુઃખની તો ખબર પડવી દો કે એમને હું દવા લાવવાની. આટલું બધું દુઃખ દેખાય છે ખેમા? સરપંચ જેવું ડોક્ટર ને બે કોનમ ભરાઈ અને હું કઈ તપાસ કર્યું ને તરત જ આ માણસ ને ઇકનથી ખોલી લીધું. એના કોને ભરાઈ અને તો કને તપાસ કરવા માંડ્યા ડોક્ટર ને. ડોક્ટર ની કોપી મારતો તો. ડોક્ટર કે હું તકલીફ છે એટલે આ માણસ કે હું તકલીફ છે. આવું ને આવું છેલ્લે ડોક્ટર કંટાળ્યો કે જતો રહા મારું દવાખાનું છે. એટલે આ માણસ શું કે જતો રહા મારું દવાખાનું છે. ડોક્ટર ને મને બે હાથ જોડ્યા અને કીધું માથું ભાઈ સાહેબ આ બલાન ઘેર લઈને દો. મારે ઘેર લઈને આવવું પડ્યું. શું કરું કયો? આખી વાત મારું લોહી પીજા. આખી વાત આખી રાત ઊંઘવા નહીં દીધો. આ દેખો છે મારા ડોળા પડોળ આવડા થઈ ગયા છે. તું શાંતિથી ઊંઘી રહ્યો છે અને એને બંધી મેલ્યો છે. ખેમા આ રીતે ખાટલામાં હુઈ જાય તે કોઈ દુઃખ જતું રહે. અમે છોડી મેલું તો ગામમાં કોકના ઘેર જતા તો પથારી ફેરવી નાખે કોકની. અમુક ગામમાં કોઈના ઘેર નહીં જાય. આ મારો ભાઈ છે ને મારા ઘેર રહેશે અને મારા ઘેર લઈ જવાનો છે. જોયું ખેમા? હે તું ગ્રે ભાઈ ના. ના ભાઈ જેવો તો જીવણિયા બીજો કોઈ ભાઈ નહીં હો. તારા જેવું નહીં. બધું વેણીને ફૂંચીને ખાઈ ગયો છું. ના. એટલે હું છોડી મેલ્યો. છોડી કૂતરા નહીં બોલ મેલતો. નખાતો. જીવણિયા તું સેવા કરતો હોય તો પેલા તું લાવો લે પછી મારી વાત લે. આ દોરડું એમાંથી કાઢ હમી રીતના. મારો પૈસા તો હું જ લઈ જાઉં મારા ઘેર. સાચી વાત છે. અરે, મારા ઘેર રહા, મારા ઘેર ખા પીએ રહા. કશો વાંધો નહીં. તું તાર દવાખાને લઈ જવો હોય ને તો મને કહેજે હું હંગાથી આવ્યો. અમે નહીં લઈ જવા. હાર તું લઈ જજે હેડ ને. પૈસાની જરૂર પડે તો તારા હાલવા અરે પડશે. તું કીને લાખ રૂપિયા તો લાખ રૂપિયા ટેકો કર્યો લઈ જા. લાખ ને ગમે એટલો ખર્ચો થાય તારા કરવો પડશે. કદી આટલા કદી ભય ઉપર છે હે તાવ તો કદી રોટલો નહીં ખવાડ્યો. એ ખેમા ગમે જેવો પણ બીમાર થાય ને એટલે જીવનની નતા લાગી આવ્યું છે. આ મારો ભાઈ છે, દુશ્મન નહીં હો. એ જાગો તમારો ભાઈ લેવા આવ્યો છે. એ, જાગો તમારો ભાઈ લેવા આવ્યો છે. જોની આમ તું સંભાળ. મારો ભાઈ છે તો બૂટ લઈ ગયો કા. મારો ભાઈ છે બૂટ લઈ ગયો કે મારા ઘેર રહેશે હો. મારા ઘેર છે. તારા ઘેર રહેવાની જરૂર નહીં ને. ઓ તારા ઘેર રહેવાની જરૂર નહીં ને. હેડ ભાઈ
હેડ ભાઈ એટલે જીવણિયા ઊંઘારી ના મેલું તું એ ખેમાન કરી દવાખાને લઈ જજે. મારો ભાઈ છે દુશ્મન નહીં. ઓ મારો ભાઈ છે દુશ્મન નહીં મારો હવે. અમે ટેપ પકડાઈ દે હો. આ ડૂસો ઇન્દમ નતો માર્યો. હા હવે આ હવાનો ટેપ ચાલુ થઈ હતી ને એ ડૂસો માર્યો તાણું બંધ થઈ. એટલે ખેમા ડોક્ટર દવા ના આલી અરે હું દવા અરે ડોક્ટરની દવા કરી નાખ્યો હોય તો તે પણ ઓણીસી દવાખાને લઈ જવા હું. હવે મને શું ખબર એમાં તો લાઈન બધી કાઢ્યા હતા. શરીરમાં કોઈ દુઃખ નહીં, મગજ કોમ નહીં હાલતું. મગજ કોમ ના હાલતું હોય તો પછી કરંટ તો હલાવવો પડશે કે છે. એ આવું ના કરતા પૈસા બે એ દર્દ ના દેતા. કોક કરીએ છીએ શાને પછી મોણસ આયો. અમે તો વધારે બમી જાય. એનો ભાઈ લઈ ગયો છે ને શું ખાલી જગ્યાએ બતાડશે. અમે જીવણીઓ હાથવા તાને કે પછી મને ઊંઘવા જો આશી રાતનો ઉદાગરો છે. મારા બેટા હાજો હતો એટલે તો ગામમાં બે ત્રણ સેવા ફરતા ત્યાં ગાતી નહીં પડતા અત્યારે હાલે આ તો ભાઈ લઈ ગયો. દુઃખ હોય એટલે ખેમા અંગાથી ફરવું પડે. કોઈ ઊંચી ના રવાય. આ કીધું તું તો છૂટી ગયો હોય એવું લાગે છે જેલમાંથી. હેલમાંથી જ છૂટ્યો છું કે મારા કોણ ફોડી નાખે એમના એમ તો મારું મગજ કોમ હાલતું નહીં. ઊંઘી રહ્યો છું કે બેહી રહ્યો છું એ ખબર પડતી નહીં. બપોર થયું કે રાત પડી એ ખબર પડતી નહીં. સારું કર્યું હેળો ભાઈ ટાઈમ જાજી જા. અમે ટેકો કરવાનું થાય ને તો પૈસા આલીશું 25 રૂપિયા. 1-2 કલાક તો કમ્પ્લીટ ઊંઘવું જ પડશે પહેલા.